આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે અષાઢ સુદ એકમ. તારીખ તો કોને ખબર કેટલી છે? 26 તારીખ રોનક કહે છે. આજે છે 26 જૂન અને આજે છે ગુરુવાર, થર્સડે. અને આજે છે અષાઢ મહિનો આજથી બેસી જાય છે અને આજથી વર્ષા ઋતુ શરૂ થાય છે. ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે ભાઈ ગ્રીષ્મ ઋતુ ચાલે, વર્ષા ઋતુ ચાલે છે, પણ મેં કેલેન્ડરમાં જોયું ને તો અષાઢ મહિનાથી વર્ષા ઋતુની શરૂઆત થાય છે અને વર્ષા અત્યારે ખૂબ મુશળધાર આવી રહી છે. સાંજે પણ મને લાગે એટલો વરસાદ પડ્યો છે કારણ કે ખેતરમાં એટલું બધું પાણી છે. તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે 7:30 અને આજે અમારે જવાનું છે દાદાને મળવા માટે. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. વ્લોગ ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આજની વર્ષા ઋતુ તમને બતાવી દઉં. આજની તો આજ વધારે જ આવે છે. જો સોમવારે વરસાદ હતો ને એવો સામેના ખેતર જઈને ખબર પડી જાય આપણને કે કેટલો વરસાદ હશે એમ. જો જે વચ્ચે બે શું કહેવાય હવે સાસ કહેવાતું છે વોટેવર, એમાં કેટલું પાણી ભરાયેલું છે. ચકલી હંતાઈને બેસી ગઈ છે અને આ મલકડું છે ને કોતરી નીચે નખરું જાવ કચરું જ કરે ચકલી. હવે એને માથે માળો બનાવતી હોય, એની જગ્યા કરતી હોય, કોને ખબર. નખરું કચરું કર્યું છે તકલીફ બેન તમે પાછા ઉડોશો. ને આ બાજુ છોડવા પણ આપણા મસ્ત મજાના રહી ગયા છે, જરાય પણ પલળતા નથી અને પાણી પણ આપવું પડતું નથી. વાવ. તો ચાલો, મારે છે ને રેનકોટ ગોતવાનો છે. મારે ત્યાં મીકો યાદ નથી, તો રેનકોટ ગોતી લઈએ. ચાલો. તો હા, એકે તો જમી પણ લીધું. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે જમવા માટે બેસી ગયા શિરામણ સવારનું. તો સવારના શિરામણમાં ચા, ભાખરી અને માખણ છે. અને પપ્પા અને જય શ્રી કૃષ્ણ. પહેલાના સમયમાં શિરામણમાં શું ખાતા? દહીં, ગોળ, બાજરાનો રોટલો. દહીં, ગોળ, બાજરાનો રોટલો. બાજરાનો રોટલો તો તમારી બાજુ બાજરાનો રોટલો થોડો હવારમાં હાલે. તારા ગામની વાત હું મારા ગામની વાત કરું. પપ્પા હાલ કાને પેલા પપ્પાના ગામની, તમારા ગામમાં સિમરન. મારા ગામની વાત કરું. આપણે ખારા પાટમાં શું ખાતા? બાજરાના રોટલા, દહીં, ગોળ. હવારમાં? હા, હવારમાં. બાજરાનો દહીંમાં માખણ નાખે. દહીંમાં માખણ? હા, દહીંમાં માખણ નાખે ને પછી બાજરાનો રોટલો સોળે અને ગોળ ને બધું ખાતા. દહીંમાં માખણ નાખે. હા. દહીંનો સાઈડનું ભીડું હોય ને થોડુંક એટલું માખણ નાખી દો. રોટલી ઈ જ ખાય. સાઈડનું નહીં, તાહળી હોય. હા, પેલા તાહળી રાખતા હોય. તો તમારા વાડીવાળા વિસ્તારમાં શું હતું? અમારે તો રોટલી જ હો. તારા ગામની વાત. રોટલી રોટલી ખાતા હવારમાં. સવારમાં ભાખરી નો હોય. રોટલી આરે શું હોય? શાક. રોટલી દહીં ખાવાનું, શાક કોઈ ખાવાય ન. શાક સવારમાં હા, હવારમાં દહીં અને રોટલી અને માખણ ખાય, માખણ ઘી ખાવું. કારણ કે મમ્મીના પપ્પા ભૂરા દાદાને છે ને બહુ બધી ગાયો ને ભેંસો હતી એટલે એને તો હું ચા તો થોડા ખાવા દે. શાકો શાકવાય નથી દેતા. તો કાંઈ ને આજે આપણે છે ને બધાને જેટલા મળશે ને બધાને આપણે પૂછશું કે સવારમાં શિરામણમાં એ લોકો શું શું ખાતા હતા. તમારું સવારનું શિરામણ કહી દો. સાંજ ભાખરી. ચા ભાખરી? અમને પહેલેથી એવું જ મેળ છે. તમારે રીતે પહેલેથી ચા ને ભાખરી. અમારે સાંજે ચા ભાખરી જોઈએ, સવાર અને સાંજનું મેનુ સરખું. તો પેલા તો ભાખરીનો લોટ જ નો દળાવતા. જ્યારે લાપસી કરી હોય ને ત્યારે જ જાડું દળવાનું. રોટલી તો એવું છે. તો ચાલો આપણે હવે ભાખરી ને માખણ ને ચા શિરામણ આપણું. તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 8 અને હવે આપણે જઈએ છીએ વરસાદમાં. અને વરસાદ કંઈ ધીમો થાય એમ છે નહીં. તો રસ્તામાં તમે દ્રશ્ય બતાવશું કંઈક હોય. હે આ છે ને કવર પહેરાયું, આને મોબાઈલ ને રેનકોટ પહેરાવી દીધો છે. કાંઈ નહીં, હારો હાલો આમ જાય છે. જય શ્રી કૃષ્ણ. લઈ ગયા પણ અમારે વાંધો ન આવ્યો. મોબાઈલ ને એમ હા, તા તમે લઈ જ ગયા હતા ને, પણ મોબાઈલ ના કવર નથી લઈ ગયા. આટલે નાખવા નહોતા પડ્યા. ઠીક. હા, તમારે વરસાદ નહોતો નડ્યો એટલે હાલે એમ. આ બધા જાદુ બની ગયા છે. જો ક્રીમ કલરનો જાદુ. હા, તમે તો રોજ બનાવશો, આજ અમે પહેલી વાર બન્યા છે. તો ચાલો જઈએ ને રસ્તા બતાવો. તારું છે ને? હા, એ તમારું જ છે.
ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે 8:30 અને મમ્મીના ઘરે આપણે આવી ગયા છે હવે અને ખૂબ રસ્તામાં વરસાદ હતો અને પાણી એટલે ભરાણું હતું ટ્રાફિક એટલે ઘણી જગ્યાએ થયો બા અને જય શ્રી કૃષ્ણ બા તો બા જો દેહમાંથી આવી જશે બાને મળવા સ્પેશિયલ આવ્યા છે બધાની કોમેન્ટ આપને ઉતાવળ નહોતી એમ બધાની કોમેન્ટ આવતી કે રાધિકાબેન તમારે બા દાદાને મળવા નથી જવું મળવા આવું તો બધા એમ કે રાધિકાબેન બહુ મળવા આવે છે નો આવું તો એમ કે મળવા નથી જવું તોય દખ એવું છે આ હાડો તો કેમ છે સારો છે ને દેશમાં કેવો વરસાદ હતો નથી વરસાદ બરોબર આ સંદીપ આજ વહેલો ઉઠી ગયો લાગે છે હવે હશે એ તો કોને ખબર તો આ ઘરવાળાને બધાને ખબર હોય વહેલો ઉઠે છે કે નહીં બરોબર ને વાહ હું કઈ માનતી નથી ઉઠી જાય છે ઠીક હા એ તો એમ જ છે ઉઠી તો જાય બધા પણ ઉતારે એમનું જેવું એવું તો અમે ઉઠી જતા હોય તો અહીં સરળ છે સવારની જે હંજવારી નીકળી છે ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને મમ્મીની જો રોટલી લોટ બાંધી રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું થઈ કયો ઢોસા રોટલી ભાખરી ખાય છે કાંઈ નહીં બનાવી નાખો બીજું હું હા. તો ચાલો અત્યારે આવું બધું છે તો એ સારું તડકો નીકળે છે બાપા જમીન આલો છો? હું તો જમીને જાઉં ને ભાઈ અમારે તો વહેલું હોય 7 વાગ્યામાં આ તમારે. તો એવું છે ને તો જેવો તડકો નીકળ્યો એવું લાગે છે સારું તડકો આવે તો કપડાં વપડા સુકાઈ જાય હરખા ચાલો તો આજે આપણે બધાને પૂછીએ છીએ કે સવારના શિરામણમાં એ લોકો શું ખાતા એમ તો સૌથી જૂના વ્યક્તિ એટલે મતલબ વૃદ્ધ વ્યક્તિમાં હોય ને તો બા અને દાદા છે આપણી પાસે અત્યારે તો આપણે એને પૂછી જોવી તો બા તમે નાના હતા ત્યાં તમે શિરામણમાં રોજ શું ખાતા તમે અમે હા અમે તો શાક ને ભાખરી ને એવું પહેલેથી વાંડળિયામાં તમારો જન્મ થયો ને તમારા બા અને દાદા એવું વાંદળિયામાં જ રોટલા. તો હું? તો ક્યાં જન્મ થયો તમારો અમારો વરાયડે. વરહડે હા સોરી વાસે ઓલા માસીઓને યાદ આવી ગયા હા વરહડા તમારો જન્મ તો વરહડામાં તમે જન્મ્યા ને ચા ભાખરી ખાતા એ સમયમાં ના, તો ઈ થોડી ભાખરી તો ખાઈ. ત્યારે હું ખાતા? દૂધ ને એવું. હા ત્યારનું પૂછું છું હું ખીચડીમાં સોરી. સવારમાં શું ખાતા સવારમાં ખીચડી હા, નહીં. તો? સવારમાં રોટલો સોરી નાખે. હા રોટલો પછી ભાખરી. આ ભાખરી હોય ને. ભાખરી? દૂધ નાખે અને પછી એમાં ગળ નાખે પછી એમ ખવાડતા. ભાખરી હોતા ને તમે ખાતા ત્યારે હા, ભાખરી. બરોબર અને પછી બોડી આવ્યા પછી સા ભાખરી હા, બોરીએ. શિરામણમાં? શિરામણ બોરીએ તો આવ્યો હતી તો બાદરના રોટલા શેના? ટાઢા. બાજરાના રોટલા ટાઢા ટાઢા ને ચટણી વઘારી અને હા. મૂળ ભરી ખાવાનું. રોટલા નહીં કરવાના બાજુ ખાઈ લેવાનું. ટાઢા રોટલા ખાવાના ટાઢા ભાવતા છે ત્યારે તમને મૂળ જતા પછી બે ખાઈ. સારું તો એ તમારે ત્યારે તમારે આવ્યા ત્યારે થઈ પણ લગ્ન નહોતા થયા ના. અને ઓલા ભાઈના લગ્ન? અમાર બેન. થાય બેન હારે લગ્ન છે તમારા બેના ઠીક ને સંદીપનું ત્રણ વર્ષ રહેવા રોકાવા દેતા. ઠીક લગ્ન પછી 3 વર્ષ રોકાવ દેતા બરોબર તો બાએ તો રોટલા ને એવું જ ખાધું છે શિરામણમાં અને પેલાના સમયમાં રોટલો બનાવતા તો સંદીપ તે શા ભાખરી વાળો છે એ તો પહેલેથી મેં ખાધું એ જ એને ખાધું હોય હા ઘઉં તો મારતા નહીં. હા ઘઉં તો પેલા નહોતા કરતા ને એમ તો મમ્મીને પૂછ્યું તમે શું મમ્મી શિરામણમાં નવા ગામમાં ખાતા અમારે ભાખરી. નવા ગામમાં પેલા સવારમાં ભાખરી હા. લે અમારે વાડીવાળું ગામ રહ્યું એટલે ઘર ના હોય એટલે પહેલેથી જ ભાખરી. વાહ ભાખરી અને ચા હારે કે શું હોય શા ભાખરી માખણ જે ખાવ. તો મમ્મી તો અમારી હારના નીકળ્યા તમારે કરતા વધારે અમે તો બબ્બે ભેગું રાખતા એટલે દૂધ જ ખાધું. 3 ટાઈમ દૂધ ખાતા. તો એ સારું કહેવાય માખણ તો છે ને હોય એ તો નાખે જ ને અમે નવે કેમ ગયા ને હા તો અમે એવું કરતા. શું સવારમાં ભાખરી કરવું હા પછી ધનતીબાઈની અંદર ખાય. એ તો બાને મજા બગડી ગઈ ત્યારે ગયા છે ત્યારે ને તઈ. ઠીક બરોબર તઈ જ એક મહિનો મોકલે. હા તો ચાલો એવું બધું છે અત્યારે તો હેલો ફ્રેન્ડ અત્યારે છે ને 1:30 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે રસોઈ ઘણી ખરી બની ગઈ છે અને બને છે અને પપ્પા આવી ગયા છે દવાખાનેથી તો ચાલો એની પાસેથી જાણી લેવી કે દાદાની તબિયત હવે કેવી છે તો આ બાજુ સાસુઓ છે તો રોટલી બનાવે છે મમ્મી રોટલી વણે ને સોનલ અહીંયા ચડાવતા જાય છે બપોરનું લાઇટની જરૂર નથી મારે તોય સફેદ જ આવે તોય મારે સારું જ આવે એ સંદીપને જરૂર પડે લાઇટની એને જરૂર પડે એને એમ કે વધારે ચોખ્ખું દેખાય એમ હોય ને આપણે તો થોડુંક હાલે એવું કાંઈ નથી એમ તો દાદાને કેમ છે હવે દવાખાને તો રજા ક્યારે આપવાના છે હવે કાલ આપી દે એમ કારણ કે જ્યારે પપ્પાને ફોન કરવી ને તો એમ જ કીધું છે એને કાલ રજા આપી દે કાલ રજા આપી દે એમાં એવું હોય ડોક્ટર કાંઈ કહે નહીં એટલે આપણે આપણા આધાર હા આપણે આધારે કેવી હાસી વાત છે
તો અત્યારે દાદાને ખાવા કીધું છે એટલે દાળ ભાત ખાધા છે. હા. હવે જો કે પેટમાં ને દુખે ને કાંઈ નહીં થાય તો રજા આપી દે. નકર પાછું થૂંક પાછી બે દી વહી બરોબર હા એમ થાય એટલે ઓબ્ઝર્વેશન ઉપર દાદાને રાખ્યા છે એટલે હાવ નહોતું ખાવા દીધું પછી પાણી આપ્યું ને આજે દાળ ભાત આપ્યા છે અને ઋષિભાઈ જોયા ખાતા ખાતા અવાજ વરસાદનો આવ્યો ને તો ચારે બાજુ રૂમમાં આમ જોવા મળ્યો હો. અવાજ ક્યાંથી આવે છે એમ અને અહીંયા જો બા છે તો ચાલો પપ્પા હવે જમીન પાછા આવે છે ને દવાખાને જવાના છે ને થોડી વાર રહી પછી આપણે બપોરા કરશું તો ચાલો હવે તો જો વાગી ગયા છે 1 અને બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે એવી જમવામાં છે ચણાનું શાક છે ગ્રેવી વાળું છે ચણાનું શાક રોટલી અને રસ અને સાથે વેફર પણ છે અત્યારે તો બા બેઠા છે જમવા માટે અને રોહિત અને સોનલ સંદીપ તો બેસે પેલા બધા એક કરે જમવા હા. બેસે ને હવે બધા કટકે કટકે કારણ કે બા દાદા દવાખાના વાળા થઈ જાય ઋષિને હસવા વાળા થઈ જાય એટલે બે જણા તો એમને કટકે થાય એટલે નહીં કાલ રજા આપી દે. કાલ રજા આપી દે તો સારું રજા આપી દે તો અગર પછી શનિવાર લગી રોકાઈ જાય એક અઠવાડિયું. હા એ તો એમ જ ને. રવિવાર દાખલ કર્યા હતા. અઠવાડિયું થઈ જાય અઠવાડિયું થઈ જાય. હા અને રોહિતને આપણે પૂછ્યું તું સવારના શિરામણમાં તું શું ખાશો સવારે નાસ્તામાં તારે ચા ભાખરી ને રોટલી બરોબર મોસ્ટ ઓફ હવે તો છે ને ચા ભાખરી વાળા જ થઈ ગયા છે આપણે સોનલને પૂછવી અત્યારે ચા ભાખરી જ ખાય સોનલ ચા ભાખરી વાળા કઈ નહીં મને તો કોઈ ઢોકળા બનાવી દે ઉત્તપમ બનાવી દે સવાર ઉપમા સવાર તો બનાવી દે, હાથે બનાવતા શીખી જાવ તો ઢોસા થાય. બનાવી દે તો બધું ખાય. હાથે બનાવવા મળે ને ખાવા મળે બાકી તો અહીંયા તો ચા ને ભાખરી ને રોટલી જ બનશે બરોબર છે આપણે સાંજ ભાખરી ખાઈ છીએ પણ આમ ઘણી જગ્યાએ આપણે એમ જોઈએ ને તો બધા ચા બનાવી નાખે ને આવો નાસ્તો કેમાં વેફર ને હા, એવું તને ખાતા હોય એ લોકો ઘણા. ખાલી કદાચ રોટલી બોટલી કઈ ના ન કરે, હા એવું નહીં બધા. પણ એ તો જે ડાયટિંગ વાળા હોય ને વજન ઉતારવું હોય ને એ લોકો મોસ્ટ ઓફ એવું જ ખાય ઈ ચા લોકો ને. શું કહે ખબર છે નાસ્તો એટલે કે નાસ્તો જ હોય કે પેટ હવારમાં ન ફરવાનું હોય એમ કે ઈ ડાયટિંગ માં બધા ગણે તો ઈ નકરું ખાધા રાખે તો ઈનો ઈ જ મૂક તો બધે. એવું ન હોય, ડાયટિંગમાં 5 વાર ખાવાનું હોય. ડાયટિંગ માં કઈ ખાવાનું જ ન હોય ભૂખ્યા રહ્યો ને ઈ જ મેન ડાયટિંગ બાકી એક સાચી તો એવું ખોરાક ન ડાયટિંગ હોય. નથી આ ભાઈને જે ડાયટિંગમાં એ આ ભાઈને નથી ખબર એને એને વધારે ડાયટિંગ કરી બનીને તો પછી એને વધારે dieting કરી. 5 વાર તો ખોલીને અમે ક્યાં ના પાડી છે અમે તો ખાઈ લઈને અમે ઘટાડી લઈ હા ઘટ્યું એવું કે લાગતું નથી તમે કોમેન્ટ કરો ઘટ્યું વજન કહેવાનું શું છે ડાયટિંગમાં 5 વાર ખાવાનું હોય થોડુંક થોડુંક ખાવાનું ખાવાનું. તાજું ખાઈ લો બાકી ભૂખ્યા રહો તો તમારી બોડી હાવ પતી જાય પણ હકીકતમાં પણ કેવું હોય સવારે ખાઈ લેવાનું અઠવાડિયું બપોરે ખાઈ ડાયટિંગમાં ભૂખ્યા લેવાનું રહે તો તાકાત થોડી એટલે એમ હોય નથી વાત સવારે અને બપોરે ઝાઝું ખાય ઝાઝું એટલે મતલબ ખાતા એ પ્રમાણે ખાઈ લેવાનું પછી સાંજે ભૂખું રહેવાનું એમ વાત છે એવું હોય સાંજે 6 વાગે ખાઈ લેવાનું ભૂખ્યું નહીં એ હળવો ખોરાક લેવાનો 6 વાગે તે ગમે એ ખાઈ લેવાનું કારી શિવ? 6 વાગે ખાઈ લે એટલે ઋષિ કાન ખંજોળા મળ્યો તમે જે વાત કરો ઈ ને સોનલ કે તમે ખાઈ લ્યો તો સારું હાલો બધા ખાઈ લેવી બપોરા કરી લેવી તો જો વાગી ગયા છે 6 અને હવે આપણે ઘરે જવા માટે નીકળી જઈએ તો ચાલો ઋષિભાઈ ટાટા બાય 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 કે પાછા આવું તારે આવું છે હે ઋષિ સાચી વાત છે અને અહીંયા જો બા પણ બેઠા છે હવે દાદાને સારું થશે તો પછી આવજો બેહવા 10 દિન આ કઈ પણ આ એવું છે સાચી વાત છે કેટલા દિવસથી રાહ જોવી છે ઈ તો હાલો જાવી છે ફોન ન લાગે કોણ આવે એ આપણે ખબર ન હોય એમ એટલે તો ચાલો હાલો આવજો રિશિવ બાય 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 ચાલો તો હવે ઘરે જઈને મળશું હેલો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 6:30 અને વરસાદે થોડાક નિરાત આપી છે બપોર પછીનો લગભગ એટલે 3-4 વાગ્યા પછી વરસાદ નથી આવ્યો હોય ને સેજ છાંટા આવ્યા છે બાકી બહુ વરસાદ નથી પણ સવારમાં છે ને ખૂબ જ વરસાદ હતો તો આજે આપણે બનાવવાના છે પિઝા તો એના માટે મમ્મીએ છે ને કેપ્સિકમ કાપી રાખ્યું છે પણ એક મિસ્ટેક થઈ ગઈ છે થોડુંક ઝીણું વધારે છે આ બાજુ આપણે વેફર પણ લેતા આવ્યા છે કેળાની કેટલા ટાઈમથી આપણે વેફર નહોતી ખાધી એટલે વેફર લેતા આવ્યા છે અને આ બાજુ પિઝાનો બધો સામાન આપણે લેતા આવ્યા છે તો ચાલો બતાવો તો પિઝા બેઝ પણ આવી ગયા છે ઇટાલિયન પિઝા બેઝ અને આ બાજુ તો મોઝરેલા ચીઝ આપણે લીધું છે પણ છે ને મેલ્ટ થઈ ગયું છે કારણ કે ઘરે આવતા ઉગળી ગયું અને આ બાજુ પિઝા ટોપિંગનો સોસ લઈ લીધું છે નાનું પેકેટ જ દર વખતે લેવી છે કારણ કે છે ને પછી કોઈ વાત ખૂટતો નથી અને એક્સપાયરી ડેટ વહી જાય છે અને આ બાજુ આપણે મગની દાળ પણ આવી ગઈ છે તો એવું બધું છે અત્યારે તો પિઝા બનાવવાના છે એટલે બહુ વાર તો નહીં લાગે બનાવતા બની જાય તો ચાલો પેલા કટિંગ કરી નાખીએ ને પછી પિઝા બનાવીને ચાલો બધા પિઝા ખાવા માટે અને કોના ફેવરિટ પિઝા છે ને કોમેન્ટમાં કરી દેજો મારા તો બિલકુલ ફેવરિટ પિઝા નથી કોના ફેવરિટ છે ચાલો કાંદા અને ટમેટાનું કટિંગ થઈ ગયું છે ને રોનક આપણે હેલ્પ કરાવતા જો પિઝા ભરતા જાય આજે છે આપણે બનાવીશું તો પિઝા એમાં તમે બહુ ઝાઝો મસાલો નાખજો બધાને થઈ રહે મને એમ એવું જ નાખજો લાગ્યું. હવે આમાં ભલે રહ્યો વાંધો નહીં આમાં ઠલવામાં તો ઓલું નાખ દે છે તો જો આમાં આપણે છે ને શું યુઝ છે ખબર છે
ટમેટા સોસ ગયો છે, પિઝાનો સોસ ગયો છે, કાંદા, ટમેટા, કેપ્સિકમ અને એક મકાઈ નથી બાફેલી અને એ હાલત કારણ કે મકાઈ આજે નથી એટલે તો રોનકાએ મદદ કરાવતા અને આપણે જો છે ને ગરમ કરવા માટે તવલું મૂકી દીધું છે. અહીંયા આપણે જાળીવાળી એક ટપકાવાળી ડીશ મૂકી દઈએ એટલે શું થોડીક વાર થાય ને તો નીચેનો પીઝા બેઝ ને બળે ને નકર શું થાય ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે ને તો ઘણીવાર પીઝાનો બેઝ બળી જાય છે એટલે આપણે તેની ઉપર એક પતલી ડીશ મૂકી દેવાની એટલે ન બળે અને અહીંથી હવે ઢાંકણ છે અહીંથી ઢાંકી દઈશું એટલે વરાળથી થોડીક વારમાં બફાઈ જશે. તો ચાલો પીઝા બનાવીએ. હા તો જો આપણે પીઝા બને છે. કેમ ભૂલી ગઈ તે હું બને છે હા અને બધા જ ખાવા માટે બેસી ગયા છે. મમ્મી તો રેગ્યુલર આપણે જેવા ખાતા હોય એવા પણ થોડુંક ચીઝ વસ્તુ હોય પણ પપ્પાનું સ્ટાઇલ જો કેરી નાખતા રહી ગયા. કેમ કેરી નો નાખી સાઈડમાં કેરીન કટકિંગ કરે ખા બરોબર. પપ્પાની છે બધી વસ્તુ અલગ જ હોય. કાલ કારેલાનું શાક કેટલું કડવું હતું. કારેલાનું શાક નહોતું કાલ તુરિયાનું શાક કેટલું બધું ખાઈ ગયા. થોડું ખાઈ જા. હા કારણ કે તુરિયા જ કડવા નીકળ્યા હતા પણ અમે તો કોઈ ન ખાધું પણ પપ્પાને કડવું ન લાગ્યું અને એમાં નાખી મકાઈ હોત એની પાસે. હા યુનિક હા સ્ટાઈલ. અસલ કીધું. હા અને પાછું લોકો ખાઈ જા. તુરિયા મકાઈનું શાક કરી નાખ્યું. તુરિયા પાત્રા. જે આપો ઈ ખાઈ લે. પપ્પા એક વર્ષ જંગલમાં રહી પાસે એક વર્ષ કેટલા વર્ષ કેટલા વર્ષ રહીએ? 10 મહિના 10 મહિના જંગલમાં જશે. તો એટલે પછી હાલે. લાઈટ એ નહોતી તો તમે કોઈ આવ્યો તો ઊભાઈ મળ્યો. તો તમારે એ કહાની જાણવી હોય પપ્પાની એક વર્ષ કેમ ગયા હતા તો તમે કોમેન્ટ કરજો. વધારે કોમેન્ટ આવશે તો પપ્પા એની કહાની કે પૈસા કમાવા ગયા હતા. નાશ પડતા હતા નથી કાપવાના. તો હેલો ફ્રેન્ડ, ભાગવામાં આવી રહ્યા છે 9 અને આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ. ના બધા કામ ઉપર વહી ગયા છે બધા અને મમ્મી અહીંયા બેઠા છે. હા મમ્મી અહીંયા બેઠા છે. અમુકની કોમેન્ટ આવી હતી કે તમે છે ને કપડાં સુકવવા માટે સ્ટેન્ડ લઈ લો એમ. આ એ હોલસો ને માણસ. તો એ હુકાઈ જાય એમાં કપડાં ન હુકાય. એમાં ભેગ આમ જ રે. હા, ઈ એમ ભેગા રે. અમારા હાથ રહ્યા ને હા ઈ તો એટલું જ. એટલે પાઇપ આ હા, મંજુ માસી છે ને. ફેરવાસ કરે. હા તોય ફેરવવાના તો તોય થાય છે. હા નકર એમ થાય. આમ સૂટું કપડું રે. હા એટલે મને ઈ નથી ગમતું. હા તો તમે કોમેન્ટ કરજો તમારી પાસે ઈ કપડાનું સ્ટેન્ડ છે તો એટલું યુઝફુલ થાય છે કે નથી થતું. જો અને ઈ જો રાધિકા છોકરા વાળો હોય ને તો વળી હાલો ઝીણા ઝીણા હુંચવી માં પંખા એટલે રાખીએ. હવે આપણે ઈ જીન્સ હાવ અડી જીન્સ આ હુકાય. હા ઈ વાત છે. આ દોરીએ હુકાતા નથી 3 દિવસ. હા તેમ અડી તો કેમ મુકાતા હોય. તમે ગમે એટલો અહીંયા રાખો તો હુકા. એટલે ઈ હાટુથી અમે સ્ટેન્ડ દેતા નથી ને વિચાર તમને ઘણો હશે. આ તો હું પછી સાંજે આપણે પંખો ચાલુ હોય એટલે દોરીએ હુકાઈ જાય રાતમાં દિવસે એમ. ક્યાં નાખવાનો ખાલી અત્યારે સાંજે નાખવાનો. અને આવું તો ચોમાસામાં અઠવાડિયું ક્યારેક આવું આવે 2-3 વાર અઠવાડિયે આવે તો ચોમાસું પૂરું થઈ જાય. પૂરું થઈ બાકી જાય. તડકો નીકળતો છે એમ તો પણ આ તો હું ચોમાસાની સીઝન છે ઈ એટલે આઈ કરે પછી આપણે ઉપર વોશરૂમમાં દોરી સોડ નાખીએ. આટલે આ રૂમમાં બાંધી નકર આપણે એકે વાર આ રૂમમાં ક્યાં દોરી. હા નકર તમે રૂમમાં બાંધતા જ નથી. સંજયભાઈ રૂમમાં હોય હા. કા બાલ્કનીમાં હોય પણ આ તો એક ધારો અઠવાડિયુંથી વરસાદ આવે છે ને વધારે પાછો વરસાદ આવે છે અને પાછો એટલે પલળી જાય છે. પાછો પવન આવે ને હમ. એટલે પછી પલળી જાય છે એટલે આ રૂમમાં દોરી હા બાંધીશ. નકર તો કઈ એટલી જરૂર નથી પડતી. અને અમારે સામે દોરી હોય એમ. હા હા મેં ઘર ખાલી છે ન્યાય વરસાદ ન આવે એટલે ન્યાય એમ થવા દે એટલે એમ કઈ વાંધો નથી. એટલે મને ઈ એટલે નથી ગમતો નકર મને તેદુનો વિચાર હા હતો. હા પાસે થાય એટલે હુકાય નહીં એમ. હવે આ મંદિર ઉભા હોય ફેરવા કરે ઈ 2 જણા લુગડા હોય ફેરવા હા. 5 જણા લુગડા કેટલા ફેરવા? ઈ વાત છે. તો એવું છે. તો આ બધું તો હાલા રાખશે પણ હવે આવી જશે અષાઢી નવરાત્રી. આજથી અષાઢ મહિનો શરૂ થયો છે એટલે હવે આવશે અષાઢ નવરાત્રી. આની નવરાત્રી નો આવે. આવે 4 નવરાત્રી આવે. ચૈત્ર નવરાત્રી આવે. 8 મહિના કયા માતાજી વ્રત આવે? શાંતભરી દેવી આવે. આહાડમાં આવે ને 4 નવરાત્રી આવે. એ તો નથી ભજો ભાદરવા મહિનામાં આવે. હા આશો રામાપીરના નોરતા રામાપીરના નહીં આ તો માતાજીના જ તે રામાપીરના નોરતા આવે ભાદરવા મહિનામાં. છે. એક આહુ મહિનામાં આવે એક ચૈત્ર મહિનામાં આવે. તે નવરાત્રી હોય તે ચૈત્ર નવરાત્રી હોય, આશો નવરાત્રી હોય, અષાઢી નવરાત્રી હોય અને પોહ નવરાત્રી હોય. 4 નવરાત્રી આવે. અને બાકીની બધી નવરાત્રી છે ને એકમથી ચાલુ થાય અને દસમે પૂરી થાય. અને આ અષાઢી નવરાત્રી છે ને આઠમથી શરૂ થાય અને પૂનમે પૂરી થાય. આમાં શાંતભરી દેવીની પૂજા કરવામાં આવે અષાઢી નવરાત્રીમાં. આ તો અમે કોઈ દી આપણે નથી આવ્યું. મને નથી ખબર. મને અત્યાર સુધી 2 નવરાત્રીની ખબર હતી. અષાઢી હું ચૈત્ર નવરાત્રી અને આપણે રાસ ગરબા રમી. અને એક ભાદરવા મહિના નોરતા ઈ 3 નોરતા તો સાંભળેલા છે. બાકી તો મને નથી ખબર. તો ભાદરવા મહિના રામાપીરના નોરતા એ તો રામાપીરના ને ભાદરવામાં માતાજીના જ ભાદરવામાં હોય. માતાજીના. એટલે માતાજીના 4 નવરાત્રી છે. તો ચાલો હવે આ સાથે બ્લોગ એન્ડ નથી કરતા. હજી તમને હનુમાન ચાલીસા આપણે અધૂરી છે એ પૂરી કરશું આજે. ચાલો.
હનુમાન ચાલીસા બોલશો રોજ એક શ્લોક બોલીને સમજાવવાનું એમ છે. એવી રીતે. હેલો ફ્રેન્ડ, આજે આપણે ફાઇનલી હનુમાન ચાલીસા કમ્પ્લીટ કરી રહ્યા છે. આપણે પહોંચી ગયા છે ચોપાઈ નંબર 40. પેલા મને નથી ખબર હોય હનુમાન ચાલીસા એટલે 40 શેમાં ઓલા પદ આવે એ તો મને નથી ખબર. પછી મને ખબર પડી હનુમાન ચાલીસા 40 એટલે ચોપાઈમાં 40 ચોપાઈ હોય. તો હનુમાન ચાલીસામાં 40 ચોપાઈ છે તો દોહા કેટલા હોય છે એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. એ તમને કાલે હું જવાબ આપીશ. અને ચાલો ચોપાઈ નંબર 40 માં આપણે પહોંચ્યા છીએ. તુલસીદાસ સદા હરિ ચેરા કીજે નાથ હૃદય મહડેરા. તો હે નાથ શ્રી હનુમાનજી, તુલસીદાસ હંમેશ માટે શ્રી હરિ એટલે ભગવાન શ્રી રામના સેવક છે. આપ અમારા હૃદયમાં વાસ કરજો એમ કે છે આમાં. તો આમાં ક્વેશ્ચન કેવા ક્વેશ્ચન પૂછ્યા છે આમાં કે રામચરિત માનસ અને હનુમાન ચાલીસાના સર્જનહાર છે તુલસીદાસજી. બરોબર છે? રામચરિત માનસ અને હનુમાન ચાલીસાના સર્જનહાર કોણ છે એમ તમને કોઈ પૂછે તો કહેવાનું તુલસીદાસજી. એ તો ખબર જ તો હતી. તુલસીદાસજી ખુદને એટલે પોતાને મતિમંદ, જળમતી, જથામતી તુલસી શા માટે કહેતા હશે? કોને ખબર? તો ચાલો આજે આપણી ચોપાઈ નંબર પૂરી થાય છે અને કાલે હવે છે ને એક દોહો છેલ્લો વધે છે એ આપણે દોહો લેવાનો છે અને આ સાથે આપણે હનુમાન ચાલીસા પૂરી થશે. અને આવતીકાલે છે અષાઢી બીજ. તો એના માટે હું કંઈક કહેવા માંગુ છું. ગગન ગાજે ને પછી શું આવે? લ્યો પાકું કર્યું છે ભૂલાઈ ગયું. એને પાકું ન કર્યું, એને ગોખ્યું કહેવાય. હા તો જેમ રાખો એમ જવાબ યાદ આવી ગયું. ગગન ગાજે ને વળી બોલે મોર. હું વળી મોલે બોલ. ગગન ગાજે ને મોરલા બોલે એમ. હા, ગગન ગાજે ને મોરલા બોલે વળી માથે ચમકી વીજ. ગગન ગાજે ને મોરલા બોલે વળી માથે ચમકી વીજ. હરખની હેલીએ ચડીને આવી છે અષાઢી બીજ. તો હાચે ને આમ તો હરખની હેલીએ ચડીને આવી છે કારણ કે હજી અષાઢી બીજ આવી ને તે છે ને વરસાદની જે રેલી છે ને આવી ગઈ છે ને એકદમ ઠંડુ થઈ ગયું છે. થોડીક ગરમી છે પણ ઘણા અંશે છે ને ઠંડુ થઈ ગયું છે એટલે આમ જોઈએ આજે હરખની હેલીએ જ આવે છે. તો કાલે છે અષાઢી બીજ. તો મારા તરફથી, મારા પરિવાર તરફથી બધાને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને કાલથી આપણે જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. ઘણા લોકોએ કાર્યક્રમ પણ યોજ્યા હશે કે અહીંથી આમ રથયાત્રા જમણવારની બધું અત્યારે હશે. ઘણા ખરાબ બધે થઈ ગયું છે. હા એટલે એવું પેલા બધું ખાલી એક જગન્નાથપુરીમાં જ થતું એની હા, જગ્યાએ પછી ઘણું અમદાવાદ- ખરું થઈ અમદાવાદ પહેલેથી થાય છે. ગયું. આ સુરતમાં ને એમાં ઓછું તો સુરતમાં નીકળવા મળ્યું. રથયાત્રા નીકળવા મળી છે. તો એવું બધું છે. તો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ વર્ષ ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે સારું જાય એવી આપણે પ્રાર્થના કરી શકીએ. તો આપણે એમ લાગે પ્રાર્થનામાં કઈ શક્તિ હોય કે ન હોય પણ છે ને બધા પ્રાર્થના થોડી થોડી કરીને પ્રાર્થનાની શક્તિ છે ને પ્રચંડ બની જાય અને સાચું થાય. એક વ્યક્તિ પ્રાર્થના કરે, બે વ્યક્તિ પ્રાર્થના કરે, બધા વ્યક્તિ પ્રાર્થના કરે, એમાં ભગવાનને સાંભળવું પડે એમાં. તો ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ. અને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.